વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનનો ગેરકાયદેસર નાણાં પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ આજરોજ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો। વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તારના પોલીસ સ્ટેશનનો રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી, અટલાદરા અને અકોટા માટેનો ગેરકાયદેસર નાણાં પ્રવૃત્તિ સંબંધે જનસંપર્ક જનજાગૃતિ કાર્યક્રમ આજરોજ ટેકનોલોજી ફેકલ્ટી ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ બેંકના અધિકારીઓ દ્વારા કેવી રીતે લોન મેળવાય અને કયો પ્રોસેસ હોય છે તે અંગેનું જ્ઞાન લોકોને આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, ડીસીપી અભય સોની, વિવિધ બેંકના અધિકારીઓ તેમજ 5 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગોત્રી વિસ્તારમાં રહેતા દીપેન ઠક્કર દ્વારા એક વ્યાજખોરે સ્ટેમ્પ પેપર ઉપર ₹80 લાખ 3% વ્યાજે આપ્યા હતા, જેના દીપેનભાઈ દ્વારા 1,30 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે। તેમ છતાં વ્યાજખોર દ્વારા દીપેનભાઈની ઓફિસે, ઘરે અને તેઓના સસરાને ધમકીઓ આપે છે। છેલ્લા 2 વર્ષથી દીપેનભાઈ ગોત્રી પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે દીપેનભાઈ હવે થાકી ગયા છે। હાલ દીપેનભાઈની 4 નળીઓ બ્લોક છે, જેથી તબિયત સારી રહેતી નથી। નરેન્દ્ર ચરણજીતસિંહ છાબરા વ્યાજખોર પાસેથી દીપેનભાઈએ વ્યાજને નાણાં લીધા હતા, જ્યારે પોલીસ વ્યાજખોર નરેન્દ્ર ચરણજીતસિંહ છાબરાને પકડવા જાય છે, ત્યારે પોલીસને ઘરમાં ઘૂસવા દેતો નથી અને મારું પોલીસ કશું બગાડી શકે નહીં તેવી ધમકીઓ આપે છે, જેથી બિપિનભાઈ દ્વારા આજે કંટાળીને જોઈન્ટ પોલીસ કમિશનર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આ વ્યાજખોરોને પકડીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। ગયા વર્ષની જેમ ગુજરાત સરકારનો જે અભિગમ હતો એને અનુસંધાને આપણે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રી અને અમારા અધિકારીઓ દ્વારા આ વર્ષે પણ આપણે જે જરૂરિયાતમંદ લોકો છે એમને કેવી રીતે સહાય પ્રાપ્ત થાય અને એમને ક્યાંથી નાણાકીય લાભ અથવા લોન અથવા સહાય મળી શકે એ વિષયના એક માર્ગદર્શન કેમ્પનું આજે ઝોન 2 ડીસીપી દ્વારા આયોજન કરવામાં આવ્યું। એમાં જે ઝોન 2માં જે પોલીસ સ્ટેશનો આવે છે, રાવપુરા, નવાપુરા, ગોત્રી, જેપી અને અટલાદરા, એના લોકોને આપણે સાંભળ્યા, એની સાથે ચર્ચા વિચારણો કરી અને ક્યાંથી લોન ઉપલબ્ધ થશે, એની ફેસિલિટીઝ શું છે એ માટે આપણે દરેક નવી જુદી જુદી એજન્સીના અધિકારીઓ, નોડલ ઓફિસરો પણ અત્યારે હાજર છે, જેમાં બેંક ઓફ બરોડા જે લીડ કરે છે, આજે નાના પાયાના જે લોન લેનારા લોકો છે, નાની લોન આપનારી બેંકો છે, એ બેંકો વતીથી જ્યાં સંકલનની જરૂર પડે તો બેંક ઓફ બરોડા અને ગ્રામીણ બેંક સંયુક્ત રીતે કરે છે, તેના પ્રતિનિધિ તરીકે એ અધિકારીઓ હાજર રહ્યા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી હાજર રહ્યા અને બીજી પણ બેંકોના પ્રતિનિધિના ડેસ્ક બહાર આપણે લગાડેલા છે, જેથી લોકોને જરૂરી માર્ગદર્શન મળી રહે। આ પ્રોગ્રામ કરવાનો હેતુ આપણે એકચ્યુઅલી છે કે ગેરકાયદેસર વ્યાજખોરો વિરુદ્ધની જે ઝુંબેશ આપણે ગયા વર્ષે ચલાવી હતી એમાં આપણે ગયા વર્ષે સફળ રહ્યા અને આખું વર્ષ આપણને ઓછી ફરિયાદો મળી। તો આમાંથી ધીરે ધીરે લોકો બહાર નીકળે, સરકારની જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લે, એ પછી વીએમસી થ્રુ હોય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થ્રુ હોય કે પછી બેંકો થ્રુ હોય, પણ લોકો એનો મહત્તમ નાણાકીય લાભ લે અને જે લોકો વ્યાજના ખોટા ખપ્પરમાં જે ફસાઈ જાય છે એ ન ફસાય એના માટેનો આ એક પોલીસનો એકમાત્ર પ્રયાસ છે। સર, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે જે લોકો અત્યારે ઉપસ્થિત હતા, જે ધિરાણ માટે અહીંયા આવેલા હતા, અગાઉના જે વ્યાજખોરોના ત્રાસથી અત્યારે તે લોકો પીડાઈ રહ્યા છે, ઘણી લોકો રજૂઆતો કરેલી છે, ઘણી ફાઇલ મોટી થઈ ગઈ, એવી રીતનો આક્ષેપ પણ તેમને અત્યારે કરે, કેવી રીતે જોવામાં આવશે તે લોકોને? લગભગ ગયા વર્ષે આપણને જેટલી રજૂઆતો મળી હતી એમાં આપણે લગભગ 312 જેટલા ગુના રજીસ્ટર કર્યા હતા અને એ તમામ આરોપીઓને પણ આપણે પકડી અને એમના વિરુદ્ધની જે ચાર્જશીટ સુધીની કાર્યવાહી પણ આપણે કરવામાં આવી હતી। જ્યાં લોકોને મદદ કરવાની ભાવના હતી ત્યાં જે ધારો કે ચેકના પ્રશ્નો હતા કે ગેરકાયદેસર કોઈ લખાણોના પ્રશ્નો હતા, એવા પણ ઘણા પ્રશ્નો આપણી સામે આવેલા, પણ આ વખતે પણ આ સાથે સાથે આપણે આ પણ જાહેરાત કરીએ છીએ કે જેને કોઈ પણ પ્રશ્ન છે કે ભાઈ ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસા લીધા છે અને એ પૈસા એને પરત કરી દીધા છે ને એ ઉપરાંત જો વ્યાજખોરીની માગણી થતી હોય તો એના બાબતે અત્યારે પણ ફોરમ ખુલ્લું છે। આપણે જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના પીએસીનો સંપર્ક કરી અને એની
રજૂઆત આપણે સાંભળવાની જ છે અને એમાં જેટલી કાયદાકીય મર્યાદામાં રહીને આપણે જે મદદ કરવાની છે એ ચોક્કસપણે કરવાની છે. હાલ હું ગોત્રીનો રહેવાસી છું. એક વ્યાજખોરે મને સ્ટેમ્પ પેપર પર લખીને 3% વ્યાજે મને આપેલા. એનું લખાણ છે મારી પાસે, એનું રેકોર્ડિંગ વિડીયો બધું જ છે. ટુકડે ટુકડે 80 લાખ રૂપિયા મેં લીધેલા. એની સામે મેં એને 1,30,57,393 રૂપિયા પણ આપી દીધા છે. હજુ પણ વ્યાજખોર ઓફિસે, ઘરે મારા સસરાને પકડીને ધમકી આપે છે. મારા સસરાને તો એટેક આવી ગયો એના હિસાબે. ઘરે આવીને સૂઈ જાય છે અને હમણાં મને કોર્ટમાં એણે અઠવાડિયા પહેલાં ઉપરથી નીચે ફેંકીને મારી નાખવાની ધમકી બી આપી છે. હજુ પોલીસ તપાસ કરી રહી છે પણ હજુ કોઈપણ જાતનું એક્શન થયું નથી. છેલ્લા 2 વર્ષથી હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉં છું. તો મને રાહત અપાવવા મહેરબાની કરશો. અને હાલ મારી 4 નળી પણ બ્લોક છે. એનું ધ્યાન રાખીને પોલીસ ડિપાર્ટમેન્ટને મારી રિક્વેસ્ટ છે કે આ કેસમાં તાત્કાલિક ધોરણે વ્યાજખોરને પકડી લે. એના ઘરે પણ જાય છે તો એના ઘરે પણ પોલીસવાળાને ઘૂસવા દેતો નથી અને એને કહે છે કે મારું કોઈ પોલીસવાળો કંઈ બગાડી લેશે નહીં. મારા પર ખોટા કેસો પણ એને કરેલા છે જે લીગલી પણ નથી. એની પણ તપાસ પોલીસ ડિપાર્ટમેન્ટ કરે. શું નામ છે વ્યાજખોરનું? નરેન્દ્રજીતસિંહ ચરણજીતસિંહ છાબરા, વાસ્તણ પર 46 સેવાસી સોસાયટીમાં રહે છે. અને કયું પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ કરી છે? અમારી ગોત્રીમાં લાગુ કરી છે. આજે ગેરકાયદેસર વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશમાં આપણે રજૂઆત કરી છે. હાજી. કેવા પ્રકારનો આપણો વિશ્વાસ છે કે આ મને આશા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મને ન્યાય મળે. આને કોર્ટનો પણ અંદાજ કર્યો છે વ્યાજખોરે. કોર્ટે બી ઓર્ડર કર્યો છે કે દીપેનભાઈની સ્વતંત્રતાને ડિસ્ટર્બ નહીં કરવાનો. તો પણ 15 દિવસ પહેલાં કોર્ટની બહાર મને ઉપરથી નીચે ફેંકી દેવાની બી ધમકી મારેલી છે. એનો વિડીયો રેકોર્ડિંગ બી મારી પાસે છે. મારા ઘરમાં આવ્યો છે એનું વિડીયો રેકોર્ડિંગ છે. મારા મોબાઈલ પર ધમકીઓ મારે એનું રેકોર્ડિંગ છે. એના હાથના લખાણના પુરાવા છે. સ્ટેમ્પ પેપર પર એણે લખીને આપ્યું છે કે મેં વ્યાજે આ ભાઈને પૈસા આપ્યા છે. એની પાસે કોઈ પણ વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ નથી અને સતત 2 વર્ષથી મને અને મારા 10 જણા પરિવારને હેરાન કરી રહ્યો છે. અને કાલ સવારે મને કંઈ પણ થશે કારણ કે મારી 4 નળી બ્લોક છે તેનો સંપૂર્ણ જવાબદાર એ નરેન્દ્રજીતસિંહ ચરણજીતસિંહ છાબરા રહેશે. પોલીસ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક આના પર એક્શન લે એની રિક્વેસ્ટ મારા તરફથી આજના પ્રોગ્રામમાં કરવામાં આવે છે. મારું નામ દીપેન ઠક્કર છે. હું ગોત્રીમાં રહું છું.